તો અત્યારે ભાઈઓ અમે બાપ દીકરો આવ્યા હતા આપણા ખેતર બાજુ આંટો મારવા માટે અને અમારા ખેતરનો જે શેઢો છે ત્યાં આગળ ભાઈઓ એક મોટો પીપળો છે અને પીપળાના થડમાં ભાઈઓ એક મોટો કૂવો છે. તો ચાલો તમને બતાવું કે ભાઈઓ કેવો કૂવો છે. તો અત્યારે ભાઈઓ આપણે પીપળે આવી ગયા છીએ અને આ છે ભાઈઓ પીપળાનો થડ અને ઘણો જૂનો પીપળો છે. એના થડમાં ભાઈઓ કૂવો છે. એ માટે આપણે આ સાઈડ જવું પડશે જ્યાંથી આપણને દેખાશે ભાઈઓ કૂવો અને કાંટા વાંટા વચ્ચે પડ્યા છે, ધ્યાન રાખીને આવવું પડશે. હા હા તો ભાઈઓ જુઓ આ કૂવા અંદર ભાઈ રૂગી માટી પડી છે, એટલે કે વરસાદનું જે પાણી આવે તેના કારણે માટી તણાઈને આમાં પડી છે, જેના કારણે એમાં પાણી તો નથી પણ માટી દેખાય છે. ઘણો બધો જે કૂવો છે તે દટાઈ ગયો છે. એ જ ને થડ હે, અરે હા ભાઈ થડ જેવો સીધું અંદર ગયું છે કૂવામાં ને ઘણો જૂનો કૂવો છે, ઘણો જૂનો. માપા કે મને સાંભળે તે દવાનો હોય, મતલબ ઘણો જૂનો કૂવો છે. લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.